ગોધરા તાલુકાના લાકોરના મુવાડા ગામના જ 3 વિદ્યાર્થીઓએ બોક્સિંગમાં પ્રથમ નંબર મેળવ્યો. શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી દ્વારા આયોજિત આંતર કોલેજ બોક્સિંગ સ્પર્ધામાં કાકનપુરની JLK કોટેચા આર્ટ્સ અને શ્રીમતી SS ગાર્ડી કોમર્સ કોલેજના 3 વિદ્યાર્થીઓએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને પ્રથમ સ્થાન મેળવ્યું. આ વિજય સાથે તેઓ હવે રાષ્ટ્રીય સ્તરે યોજાનારી સ્પર્ધામાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે. હાલોલની MV આર્ટ્સ અને કોમર્સ કોલેજ ખાતે યોજાયેલી આ સ્પર્ધામાં કાકનપુર કોલેજના અને લાકોરના મુવાડા ગામના જ 3 વિદ્યાર્થીઓ ચૌહાણ જિગ્નેશ કુમાર શાંતિલાલ, ચૌહાણ હિતેન્દ્રકુમાર દિનેશભાઈ અને રબારી જીગરકુમાર રાજેશભાઈ બોક્સિંગ સ્પર્ધામાં વિજેતા બન્યા. આ ત્રણેય વિદ્યાર્થીઓ તેમની મહેનત અને કૌશલ્યથી કોલેજ અને ગામનું નામ રોશન કર્યું. વિદ્યાર્થીઓને તૈયાર કરવામાં કોચ બાલકૃષ્ણ પરમાર અને જયદેવ ચૌહાણનું માર્ગદર્શન ખૂબ જ મહત્વનું રહ્યું હતું. ખાસ કરીને લાકોના મુવાડા ગામના જ વિજયકુમાર સોલંકી અને જયદીપ ચૌહાણ દ્વારા આ વિદ્યાર્થીઓને ખાસ તાલીમ આપવામાં આવતી હતી. આ વિદ્યાર્થીઓની સિદ્ધિ બદલ સર્વોદય ચેરિટેબલ ટ્રસ્ટના મેનેજિંગ ટ્રસ્ટી મૌલિનભાઈ શાહ, કોલેજના આચાર્ય ડૉક્ટર જગદીશભાઈ પટેલ, સ્પોર્ટ કન્વીનર ડૉક્ટર KG ચંદાના અને સમગ્ર કોલેજ પરિવારે આનંદ વ્યક્ત કર્યો છે અને તેમને અભિનંદન પાઠવ્યા છે. તેમને આશા વ્યક્ત કરી છે કે વિદ્યાર્થીઓ રાષ્ટ્રીય સ્તરે સુંદર પ્રદર્શન કરીને વિજય મેળવશે. આ ઉપરાંત ગામના સરપંચ સહિત અનેક લોકોએ પણ આ વિદ્યાર્થીઓને તેમની સિદ્ધિ બદલ શુભેચ્છાઓ પાઠવી છે.